હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 2 સજીવ સૃષ્ટિમાં વિવિધતા। વિડીયોનો આ છઠ્ઠો ભાગ છે। 1 થી 5 ભાગના વિડીયોઝ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ સજીવ સૃષ્ટિમાં વિવિધતા ભાગ 6। ભાગ 6 ની અંદર મેળવેલ જ્ઞાનને સમૃદ્ધ બનાવીએ, એટલે કે પ્રશ્નોના જવાબ આપેલા છે તેના આપણે જવાબ શીખવાના છે। એક, અહીં 2 પ્રકારના બીજ આપેલા છે। આ બીજ જે વનસ્પતિના છે તેના મૂળ અને પર્ણના શિરાવિન્યાસ વચ્ચે તમને શું તફાવત જોવા મળે છે? અહીંયા ઘઉંના બી આપેલા છે અને જમણી બાજુ રાજમાના બી આપ્યા છે। તો જવાબમાં લખી શકાય, ઘઉં અને રાજમા 2 પ્રકારના બીજ આપેલા છે। ઘઉં છે એ એકદળી બીજ છે, જ્યારે રાજમા દ્વિદળી બીજ છે। તેમના છોડના મૂળ અને પર્ણના શિરાવિન્યાસમાં નીચે મુજબનો તફાવત જોવા મળે છે। ઘઉંની અંદર મૂળ જોઈએ તો તેના છોડના મૂળ તંતુમય છે। તેના પ્રકાંડના નીચેના ભાગથી ઉદ્ભવતા પાતળા મૂળનો સમૂહ તંતુમય મૂળતંત્રની રચના કરે છે, જ્યારે રાજમાના મૂળ છે એ સોટી મૂળ છે। તેને મધ્યમાં એક મુખ્ય મૂળ અને તેની બાજુઓમાંથી નાના ઉપમૂળ ઉદ્ભવે છે, જે સોટીમય મૂળતંત્રની રચના કરે છે। શિરાવિન્યાસ વિશે જોઈએ તો તેના પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે। તેના પર્ણમાં શિરાઓ એકબીજા સાથે સમાંતર હોય છે, જ્યારે રાજમાના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે। તેના પર્ણમાં મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ એટલે કે ભાત હોય છે। આ તફાવત જોવા મળે છે। આગળ જોઈએ, નીચે પ્રશ્ન નંબર 2 છે, કેટલાક પ્રાણીઓના નામ આપેલા છે। તેમના નિવાસ સ્થાનના આધારે તેમના જૂથ બનાવવા છે। એ લખેલા ભાગમાં જલીય એટલે કે જળચર પ્રાણીઓના નામ લખવાના છે। બી લખેલા ભાગમાં સ્થળચર એટલે કે ભૂનિવાસી પ્રાણીઓના નામ લખવાના છે। અને સી ની અંદર બંને પ્રકારના રહેઠાણોમાં રહેતા પ્રાણીઓના નામ દાખલ કરવાના છે। આ બધા પ્રાણીઓ વાંચવાના છે અને આ મુજબ વર્ગીકરણ કરવાનું છે। તો એ ની અંદર ડોલ્ફિન અને વેલ આવશે। સી ની અંદર દેડકો, મગર અને કાચબો, જે જળચર અને સ્થળચર બંને કહેવાય છે। તે જમીન ઉપર પણ રહી શકે છે અને પાણીમાં પણ રહી શકે છે। અને સ્થળચર એટલે કે જમીન પર રહેતા ઘોડો, ઘેટા, ખિસકોલી, અળસિયું અને કબૂતર છે। આ રીતે આપણે વર્ગીકરણ કરીશું। ત્યારબાદ 3, પ્રશ્ન નંબર 3 છે, મનુની માતા કિચન ગાર્ડનની જાળવણી કરે છે। એક દિવસ તે જમીન ખોદીને મૂળો એટલે કે રેડિશ કાઢી રહી હતી। તેમને મનુને કહ્યું, મૂળો એક પ્રકારનું મૂળ છે, મૂળાનું અવલોકન કરો। તે કયા પ્રકારનું મૂળ છે તે લખવાનું છે અને મૂળાના છોડના પર્ણમાં તમે કયા પ્રકારનો શિરાવિન્યાસ જોશો? તો જવાબમાં લખી શકાય, મૂળો એ સોટી મૂળ પ્રકારનું મૂળ છે। સોટી મૂળ એ મુખ્ય કેન્દ્ર સ્થળ અને જાડું મૂળ છે, જે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલું હોય છે। મૂળાના છોડના પર્ણમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે। શિરાવિન્યાસની રચનામાં એક મોટી મધ્ય શિરાની બંને બાજુએ જાળીદાર તરાહ એટલે કે ભાત હોય છે। મૂળો એ સોટી મૂળ છે અને તેના છોડના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે। ચોથું છે, પર્વતીય બકરી અને મેદાની વિસ્તારોમાં જોવા મળતી બકરીનું ચિત્ર જુઓ। તેમની વચ્ચેની સમાનતા અને તફાવત દર્શાવો। આ તફાવતના કારણ શું છે? પર્વતીય બકરી અને મેદાનમાં જોવા મળતી બકરી, તો પર્વતીય બકરીની સમાનતાઓ જોઈએ તો બંને પ્રકારની બકરીઓ એક જ વર્ગની છે, બંને ભૂનિવાસી પ્રાણીઓ છે અને બંને તૃણાહારી પ્રાણીઓ છે। તેનો મુખ્ય ખોરાક ઘાસ અને પર્ણ છે। હવે પર્વતીય બકરી અને મેદાની બકરીમાં જોવા મળતી તફાવત, તો પર્વતીય બકરી છે ને એ પહાડી વિસ્તારમાં રહે છે, જ્યારે મેદાનની બકરી છે એ ઘાસવાળા મેદાનમાં રહે છે। પર્વતીય બકરી તેને ઘટ્ટ લાંબી રૂંવાટી હોય છે, જે પર્વત પરના ઠંડા તાપમાન સામે રક્ષણ આપે છે, જ્યારે મેદાની બકરીને પાતળી અને ટૂંકી રૂંવાટી હોય છે, જે હૂંફાળી ગરમ આબોહવામાં અનુકૂળ છે। પર્વતીય બકરી ચરબીનો સંગ્રહ થવાને કારણે તેનું શરીર વધારે સ્નાયુબદ્ધ હોય છે, જ્યારે પર્વતીય બકરીની સરખામણીમાં મેદાની બકરીનું શરીર ઓછું સ્નાયુબદ્ધ હોય છે। પર્વતીય બકરી તેના પર્વતના ખડકાળ ઢાળ ચડવા માટે મજબૂત ખરીવાળી હોય છે, જ્યારે મેદાની બકરીમાં ચાલવા માટે વધુ યોગ્ય હોય તેવી ખરી હોય છે। આ એમાં તફાવત જોવા મળે છે। આ તફાવતોના કારણો તમે ભિન્ન વસવાટ અને ભિન્ન આબોહવાકીય પરિસ્થિતિ છે તેઓ જીવન ટકાવી રાખવા અનુકૂલોનો વિકસાવે છે અને તેના કારણે આવા તફાવત જોવા મળે છે।
પ્રશ્ન નંબર 5, આ પ્રકરણમાં ચર્ચા કર્યા સિવાયના અન્ય કોઈ લક્ષણોના આધારે નીચેના પ્રાણીઓને 2 જૂથમાં વિભાજિત કરો. ગાય, વંદો, કબૂતર, ચામાચીડિયા, કાચબો, વહેલ માછલી, તીડ અને ગરોળી, એને 2 જૂથમાં જ વિભાજિત કરવાના છે. તો આપેલ પ્રાણીઓને 2 અલગ લક્ષણોને આધારે નીચેના મુજબ 2 જૂથમાં વિભાજિત કરી શકાય. ઉડી શકે તેવા પ્રાણીઓ તો વંદો, કબૂતર, ચામાચીડિયું અને તીડ છે. જ્યારે ઉડી ન શકે તેવા પ્રાણીઓ ગાય, કાચબો, વહેલ માછલી અને ગરોળી છે. સસ્તન પ્રાણીઓ ગાય, ચામાચીડિયું અને વહેલ છે. સસ્તન ન હોય તેવા પ્રાણીઓ વંદો, કબૂતર, કાચબો, માછલી, તીડ અને ગરોળી છે. આ રીતે પણ તમે વર્ગીકરણ કરી શકો છો. પ્રશ્ન નંબર 6, જેમ જેમ વસ્તી વધે છે અને લોકો વધુ આરામદાયક જીવન ઈચ્છે છે તેમ તેમ વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે જંગલો કાપવામાં આવી રહ્યા છે. આ આપણા આસપાસના વિસ્તારને કેવી રીતે અસર કરી શકે છે? તમને શું લાગે છે? આપણે આ પડકારનો સામનો કેવી રીતે કરી શકીએ? તો જવાબમાં લખીશું, જંગલો કાપવાથી આસપાસના વિસ્તારને થતી અસરો આ મુજબ છે. વન્યજીવોના કુદરતી વસવાટ નષ્ટ થાય છે. આથી તેઓ માનવ વસવાટ તરફ સ્થળાંતર કરે છે. પરિણામે તેની સંખ્યા ઘટે છે. જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનનું ધોવાણ થાય છે અને રણ પ્રદેશમાં વધારો થાય છે. વરસાદની અનિયમિતતા સર્જાય છે. વરસાદમાં ઘટાડો થાય છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. ગ્લોબલ વોર્મિંગ થાય છે. પ્રદૂષણમાં વધારો થાય છે. હવાનો ગુણવત્તા આંક વધે છે. જલચક્રનું સંતુલન ખોરવાય છે. આવી બધી અસરો જોવા મળે છે. આ પડકારનો સામનો કરવાના ઉપાયો નીચે મુજબ છે. જંગલોના સંરક્ષણ માટે જંગલોમાં વસતા સ્થાનિક સમુદાયોની ભાગીદારી કરવી. આપણી આસપાસ ખુલ્લી જગ્યાઓમાં વધુ વૃક્ષો વાવવા. રસ્તાની બંને બાજુ વૃક્ષોનો ઉછેર કરવો. જંગલોના લાકડા કાપવા અને વન નાબૂદી રોકવા અંગેના કાયદા બનાવવા તથા તેનું કડક રીતે અમલીકરણ કરવું. પડતર જમીનમાં વૃક્ષો વાવી ઓક્સિજન પાર્ક વિકસાવવા. જંગલોની જમીન પર હોટેલ કે રિસોર્ટના બાંધકામ પર મનાઈ કરવી. ત્યારબાદ પ્રશ્ન નંબર 7, ફ્લો ચાર્ટનું વિશ્લેષણ કરો. એ અને બીના ઉદાહરણ શું હોઈ શકે છે? અહીંયા એક ફ્લો ચાર્ટ આપેલો છે. પહેલું છે વનસ્પતિ છે તો હા. પર્ણ ધરાવે છે તો હા. શું તેમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે? હા તો એ અને ના તો બી. તેના આધારે ઉદાહરણ શું શું હોઈ શકે તે કહેવાનું છે. તો એની અંદર આપણે કહેવી, શું કીધું આપણને? જાળીદાર શિરાવિન્યાસ ધરાવે છે તો હા. એ પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ છે તેવા ઉદાહરણમાં જાસૂદ, આંબો, પીપળો, સૂર્યમુખી, તુલસી, ધતુરો, ચણા, હજારીગલ એટલે કે ગલગોટો, આવા બધા આવે છે. અને ના આપણો જવાબ હોય ત્યારે જાળીદાર શિરાવિન્યાસ નથી, એનો મતલબ એવો થાય કે સમાંતર શિરાવિન્યાસ છે. તો તેના ઉદાહરણ મકાઈ, ઘાસ, કેળ, શેરડી, ઘઉં, બાજરી, ડાંગર અને જુવાર છે. આ ઉદાહરણો હોઈ શકે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8, રાજ તેના મિત્ર સંજય સાથે દલીલ કરે છે કે જાસૂદ એક શુભ છે. સંજય સ્પષ્ટતા માટે કયા પ્રશ્ન પૂછી શકે છે? તો જાસૂદ એક શુભ પ્રકારની વનસ્પતિ છે. આ માટે સંજય નીચેના પ્રશ્નો દ્વારા સ્પષ્ટતા કરી શકે. પહેલું તો જાસૂદના છોડની ઊંચાઈ કેટલી છે? જાસૂદનું પ્રકાંડ સખત છે કે કુમળું છે? તેનું પ્રકાંડ કથ્થાઈ રંગનું અને કાષ્ટીય એટલે કે કાષ્ટમય છે કે નહીં? આવા બધા પ્રશ્ન પૂછી શકે છે. પ્રશ્ન નંબર 9, કોષ્ટકમાં આપેલી માહિતીના આધારે દરેક જૂથ માટે વનસ્પતિના ઉદાહરણ શોધો. જૂથ એ બીજનો પ્રકાર છે, દ્વિદળી. જૂથ બીની અંદર એકદળી. મૂળનો પ્રકાર છે સોટીમય અને તંતુમય. એવા ઉદાહરણ આપણે લખવાના છે. તો એની અંદર આવશે જાસૂદ, આંબો, સરસવ, ચણા, વાલ, વટાણા, સૂર્યમુખી અને મૂળો. જ્યારે બી તંતુમય મૂળમાં આવશે મકાઈ, ઘઉં, બાજરી, ડાંગર, ઘાસ, શેરડી, જુવાર, કેળ વગેરે. આ રીતે આપણે ઉદાહરણો લખી શકીએ. જૂથ એની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો જૂથ એની વનસ્પતિમાં બીજી સમાનતા તેના પર્ણોમાં જાળીદાર શિરાવિન્યાસ હોય છે. જ્યારે બીની વનસ્પતિમાં બીજી કઈ સમાનતા છે? તો જૂથની વનસ્પતિમાં સમાનતા છે તેમાં પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. આ રીતે એ અને બી જૂથની વનસ્પતિ અલગ પડતી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નીચે આપેલ બતકની આકૃતિમાં નિર્દેશિત ભાગનું અવલોકન કરો. અન્ય પક્ષીઓની તુલનામાં બતકના પગમાં તમને કયા તફાવત જોવા મળે છે?
આ ભાગનો ઉપયોગ કરી બતક કઈ પ્રવૃત્તિ કરે છે? અહીંયા ચિત્રનું અવલોકન કરવાનું છે. જો અહીંયા બતકની આંગળીઓ છે ને, એના પંજા છે ને, એની વચ્ચેની જગ્યા છે ત્યાં ચામડી વડે જોડાયેલી છે. જ્યારે બીજા પક્ષીઓની અંદર પંજામાં ચામડી, પોતાની આંગળીઓ છે એમાં ચામડી નથી, એ અલગ હોય છે. કબૂતર અને બતકનું ઉદાહરણ આપ્યું છે. તો તેના આધારે આપણે લખી શકીએ, બતકને ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા જાળીદાર પગ હોય છે. જ્યારે અન્ય પક્ષીઓને, ઉદાહરણ અહીંયા કબૂતરનું છે, ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ હોતા નથી. કબૂતરને પગમાં અલગ અંગૂઠો હોય છે. બતક ત્વચાથી જોડાયેલા પહોળા પંજાવાળા પગ વડે નીચેની પ્રવૃત્તિ કરી શકે છે. બતક તેની ત્વચાથી જોડાયેલા પંજાવાળા પગ વડે પાણીમાં અસરકારક રીતે હલેસા મારી અને ચાલી શકે છે. આથી તે પાણીમાં સરળતાથી તરી શકે છે અને હલનચલન કરી શકે છે. આવી રચના ધરાવતા પગ એ બતકને પાણીમાં તરવા માટેનું ખાસ અનુકૂલન છે. આગળ જોઈએ, વધુ શીખીએ. કોઈ ભારતીય વૈજ્ઞાનિક, વન્યજીવ વિજ્ઞાની એટલે કે જૈવ વૈજ્ઞાનિક વિશે વાંચો જે ભારતની જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કાર્ય કરી રહ્યા હોય. આ વિશે એક સંક્ષિપ્ત અહેવાલ તૈયાર કરો. હું અહીંયા એક અહેવાલ જણાવું છું, તમે બીજા કોઈ વૈજ્ઞાનિક વિશે પણ લખી શકો છો. અહેવાલ છે ભારતીય વન્યજીવ વિજ્ઞાની ડૉક્ટર કે ઉલ્લાસ કારંત. ડૉક્ટર કે ઉલ્લાસ કારંત ભારતના એક ખૂબ જ જાણીતા વન્યજીવ વિજ્ઞાની અને સંરક્ષણવાદી છે. તેઓ મુખ્યત્વે વાઘ અને અન્ય મોટા માંસાહારી પ્રાણીઓ પરના તેમના વ્યાપક સંશોધન અને સંરક્ષણ કાર્યો માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. તેઓ વાઇલ્ડ લાઇફ કન્ઝર્વેશન સોસાયટીના ઇન્ડિયા પ્રોગ્રામના ભૂતપૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે. મુખ્ય યોગદાન અને સંશોધનમાં જોઈએ તો કેમેરા ટ્રેપ ટેકનિક. ડૉક્ટર કારંતે ભારતમાં વાઘની વસ્તીની સચોટ ગણતરી કરવા માટે કેમેરા ટ્રેપ ટેકનિકનો વૈજ્ઞાનિક ઉપયોગ શરૂ કર્યો હતો. આ પદ્ધતિથી વાઘની ચામડી પરના પટ્ટાઓની વિશિષ્ટ ભાતના આધારે દરેક વાઘની અલગ ઓળખ કરી શકાય છે. જૈવ વિવિધતા સંરક્ષણ. તેમણે કર્ણાટકના નાગરહોલ અને બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાનોમાં વાઘ અને તેમના શિકાર બનતા પ્રાણીઓ જેવા કે હરણ, સાબરના સંબંધો પર ઊંડો અભ્યાસ કર્યો છે. માનવ વન્યજીવ સંઘર્ષ નિવારણ. જંગલની આસપાસ રહેતા લોકો અને વન્યજીવો વચ્ચેના સંઘર્ષને ઘટાડવા માટે તેમણે વૈજ્ઞાનિક ઉપાયો સૂચવ્યા છે. પછી એવોર્ડ અને સન્માન વિશે જોઈએ. તેમના પર્યાવરણ જૈવ વિવિધતા સંરક્ષણના ઉત્કૃષ્ટ કાર્યો માટે ભારત સરકાર દ્વારા તેમને વર્ષ 2012માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સિએરા ક્લબ અર્થ કેર એવોર્ડ પણ મળેલ છે. તારણ. ડૉક્ટર ઉલ્લાસ કારંતનું કાર્ય આપણને શીખવે છે કે વન્યજીવોનું સંરક્ષણ માત્ર લાગણીઓથી નહીં, પરંતુ વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને યોગ્ય વ્યવસ્થાપન દ્વારા જ સફળ થઈ શકે છે. તેમના પ્રયાસોને લીધે ભારતમાં વાઘના સંરક્ષણ ક્ષેત્રે વૈજ્ઞાનિક ક્રાંતિ આવી છે. બીજું છે ભારતમાં જૈવ વિવિધતા માટે દિવ્યા મુદપ્પા, ઉષા લચુંગપા, ગઝાલા શાહબુદ્દીન, નંદિની વેલ્હો, વિદ્યા આશ્રેયા, ઉમા રામકૃષ્ણન અને દિવ્યા કરનારના યોગદાન વિશે જાણો. તેમાંથી કોઈ પણ ત્રણેય કરેલા કાર્યોનો અહેવાલ લખવાનો છે. આ બધા વિશે જાણવાનું છે તમારા શિક્ષકશ્રી પાસેથી અને કોઈ પણ ત્રણ વિશે લખવાનું છે. હું લખું છું. પહેલા દિવ્યા મુદપ્પા. મુખ્ય ક્ષેત્રે પશ્ચિમ ઘાટના વરસાદી જંગલોનું પુનઃસ્થાપન કરવામાં એનો ફાળો છે. યોગદાન અને કાર્યમાં જોઈએ તો દિવ્યા મુદપ્પા તમિલનાડુના અનાઈમલાઈ હિલ્સ ક્ષેત્રમાં નેચરલ કન્ઝર્વેશન ફાઉન્ડેશનના માધ્યમથી કામ કરે છે. તેમણે ચા અને કોફીના બગીચાઓ વચ્ચે વિખેરાઈ ગયેલા જંગલોના ટુકડાઓને ફરીથી હરિયાળા બનાવવા માટે સ્થાનિક વૃક્ષોની નર્સરીઓ તૈયાર કરી છે. પશ્ચિમ ઘાટની નાશપ્રાય વનસ્પતિઓ અને પ્રાણીઓ જેવા કે સિંહ જેવી પૂંછડી ધરાવતા વાંદરાના આવાસ સંરક્ષણ માટે તેમનું મોટું પ્રદાન છે. બીજા જોઈએ ઉમા રામકૃષ્ણન. મુખ્ય ક્ષેત્રે મોલેક્યુલર ઇકોલોજી અને વન્યજીવ જીનેટિક્સ. યોગદાન અને કાર્યમાં ડૉક્ટર ઉમા રામકૃષ્ણન બેંગલુરુની NCBS સંસ્થામાં પ્રોફેસર છે. તેઓ ભારતમાં વાઘના DNA અને જીનેટિક્સ પર સંશોધન કરવા માટે જાણીતા છે. તેમણે બતાવ્યું કે જંગલો કાપવાના કારણે વાઘની વસ્તી અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઈ રહી છે, જેનાથી તેમની પ્રજાતિ નબળી પડી શકે છે. તેમના જીનેટિક સંશોધનો ભારતમાં વાઘ અને અન્ય લુપ્ત થતા પ્રાણીઓની વસ્તી વધારવાના આયોજનમાં ખૂબ જ મદદરૂપ સાબિત થયા છે. ડૉક્ટર વિદ્યા આયેત્રા. મુખ્ય ક્ષેત્ર ઇકોલોજિસ્ટ અને દીપડા પર સંશોધન કર્યું છે. યોગદાન અને કાર્ય ડૉક્ટર વિદ્યા
આત્રેયા ભારતમાં માનવ અને દીપડા વચ્ચેના સંઘર્ષ પર કામ કરનારા અગ્રણી વૈજ્ઞાનિક છે. તેમણે સાબિત કર્યું કે દીપડા માત્ર ઘનઘોર જંગલોમાં જ નહીં પરંતુ ખેતરો જેમ કે શેરડીના ખેતર અને માનવ વસાહતોની નજીક પણ અનુકૂલન સાધીને રહી શકે છે. તેમણે મહારાષ્ટ્રમાં વન વિભાગ અને સ્થાનિક નાગરિકો સાથે મળીને મુંબઈના સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ દીપડાના હુમલા ઘટાડવા માટે જાગૃતિ અભિયાન અને સફળ વ્યૂહરચનાઓ બનાવી છે. હવે આગળ જોઈએ, તમારા શિક્ષક અથવા માળીની મદદ વડે તમારી શાળાની વનસ્પતિઓને તેમના સ્થાનિક નામથી ઓળખો અને તમારી નોટબુકમાં તેની યાદી બનાવવાની છે. આ તમારા શિક્ષકશ્રી સાથે મળીને યાદી બનાવવાની છે. આગળ જોઈએ, તમારા શિક્ષકની મદદથી ક્ષેત્ર પ્રવાસ અથવા નેચર વોકની યોજના બનાવો. તમારા અવલોકન નોંધો. ક્ષેત્ર પ્રવાસ અથવા નેચર વોક દરમિયાન તમામ વિદ્યાર્થીઓના અવલોકન અને નોંધ એકત્ર કરી વર્ગ માટે જૈવ વિવિધતા રજિસ્ટર તૈયાર કરવાનું છે. આ રીતે તમારા શિક્ષક સાથે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. ભારતમાં જૈવ વિવિધતા સંરક્ષણ માટે શરૂ કરાયેલા પ્રોજેક્ટ ટાઈગર અને આવા અન્ય પ્રોજેક્ટ વિશે જાણો. તમારા વર્ગ માટે એક પ્રસ્તુતિ બનાવવાની છે. તો પ્રોજેક્ટ ટાઈગર વિશે હું કહું તો વાઘને લુપ્ત થતી જાતિ તરીકે ગણવામાં આવે છે. તેમની ઘટતી વસ્તી ગઈ અને 1972માં ફક્ત 1800 વાઘ બચ્યા હતા. આ કારણ માટે ઈસવીસન 1973માં આ પ્રોજેક્ટ આપણા દેશના 15 વિસ્તારોમાં અમલી કરવામાં આવ્યો. માર્ચ 2024માં 55 સુરક્ષિત વિસ્તારો વાઘ માટે અનામત નિયુક્ત કરવામાં આવ્યા અને ઈસવીસન 2023ના વર્ષમાં ભારતમાં લગભગ 3682 જંગલી વાઘ હતા, જે સમગ્ર દુનિયાના જંગલી વાઘની વસ્તીના લગભગ 75% હતા. ગીર સિંહ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ ઈસવીસન 1972માં શરૂ કરવામાં આવ્યો હતો. એશિયન સિંહની વસ્તી માત્ર ગીરના જંગલમાં જ છે. ગીરના સિંહની વસ્તીના રક્ષણ કરવાના હેતુ માટે ગીરના સિંહોની સંખ્યામાં ઘટાડો કરતા પરિબળોને અટકાવવામાં આવ્યા. 1974માં 180 સિંહ, જ્યારે 1995માં 304 અને 2024ના વર્ષમાં 674 સિંહ, આશરે બધા સિંહ ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં અને વન્યજીવ અભયારણ્યમાં રહે છે. મગર ઉછેર પ્રોજેક્ટ. છેલ્લા કેટલાક દાયકામાં મગરની 3 જાતિઓને વસ્તીમાં ઘટાડો થવાને કારણે પ્રોજેક્ટ ઈસવીસન 1975માં અમલી બનાવવામાં આવ્યો હતો. મગરનું ઘર રેતીમાં જોવા મળે છે. તેમને ઈંડા એકસાથે ભેગા હોય છે અને તે યોગ્ય કાળજી લઈ સેવવામાં આવે છે. જ્યારે ઈંડામાંથી બચ્ચા બહાર આવે અને તેઓ યોગ્ય કદના થાય ત્યાં સુધી તેમને સહી સલામત જગ્યાએ રાખવામાં આવે છે. આવા પ્રોજેક્ટ કાર્ય આપણા દેશના આશરે 30 કેન્દ્રોમાં કાર્યરત છે. હવે આગળ જોઈએ, તમારા વર્ગના વિદ્યાર્થીઓને 6 વિદ્યાર્થીઓના જૂથમાં વહેંચવાના છે. તમે તમારી આસપાસની જૈવ વિવિધતાની કેવી રીતે સુરક્ષિત કરી શકો છો તે અંગે વર્ગમાં ચર્ચા કરવાની છે. દરેક જૂથના સભ્યો દ્વારા આપેલા સૂચનો સામેલ હોય તે મુજબ દરેક જૂથનો અહેવાલ તૈયાર કરવાનો છે. સૂચન પહેલું છે, હું અહીંયા અહેવાલ તૈયાર કરવા માટે તમને મદદરૂપ થાય તેવા સૂચનો આપું છું. સ્થાનિક વનસ્પતિ અને વૃક્ષારોપણ. આપણી શાળા, ઘર અને સોસાયટીની આસપાસ લીમડો, વડ, પીપળો અને તુલસી જેવા સ્થાનિક વૃક્ષો વધુ ઉગાડવા જોઈએ. વિદેશી શોભના છોડ કરતાં સ્થાનિક વૃક્ષો પક્ષીઓ અને કીટકોને આશ્રય અને ખોરાક પૂરો પાડે છે. સૂચન બીજું છે, પક્ષીઓ અને નાના જીવો માટે વ્યવસ્થા કરવી જોઈએ. ઉનાળાની ઋતુમાં પક્ષીઓ માટે ઘરના આંગણે કે અગાશીમાં કુંડા એટલે કે પરબડી લટકાવી શકાય છે. તેમજ ચણની વ્યવસ્થા કરવી જોઈએ. ચકલી જેવા નાના પક્ષીઓ માટે કૃત્રિમ માળા મૂકવા જોઈએ. સૂચન ત્રીજું છે, પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો. સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બિલકુલ બંધ કરવો. પ્લાસ્ટિક કચરો જમીન અને પાણીમાં ભળીને નાના જીવજંતુઓ, ગાયો અને પક્ષીઓ માટે જીવલેણ સાબિત થાય છે. સૂચન ચોથું છે, રાસાયણિક ખાતરોનો ત્યાગ કરવો. ઘરના બગીચામાં કે ખેતરોમાં કેમિકલયુક્ત જંતુનાશકોને બદલે સેન્દ્રિય ખાતર વાપરવું, જેથી જમીનમાં રહેલા અળસિયા અને મિત્ર કીટકો જેમ કે મધમાખી અને પતંગિયા સુરક્ષિત રહે. સૂચન પાંચમું છે, પાણીના સ્ત્રોતોની સફાઈ કરવી. ગામ કે વિસ્તારના તળાવ અને નાળામાં કચરો ન નાખવો. જળચર જીવો જેમ કે માછલી, દેડકા વગેરે પણ આપણી જૈવ વિવિધતાનો એક મહત્વનો ભાગ છે. હવે આગળ જોઈએ, તમારા કુટુંબ અને પાડોશના વડીલો સાથે એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ વિશે વાતચીત કરો કે જાણો કે તેઓ હાલના સમયમાં જુએ છે પરંતુ અગાઉ જોયા ન હતા. આનાથી વિપરીત સ્થિતિ વિશે પણ ચર્ચા કરો. આ વનસ્પતિઓ અને પ્રાણીઓના ચિત્ર એકઠા કરો, તેમને સ્ક્રેપ બુકમાં ચોંટાડો. તમારા શિક્ષક પાસેથી તેમના વિશે વધુ માહિતી મેળવવાની છે.
પહેલું તો જે અગાઉ ન હતા પરંતુ હાલના સમયમાં જોવા મળે છે ને એવા વડીલો સાથેની ચર્ચા દરમિયાન જાણવા મળ્યું. પહેલાનો જવાબ હું કહું છું કે ભૌગોલિક બદલાવ, શહેરીકરણ અને આબોહવા પરિવર્તનને કારણે કેટલીક નવી વનસ્પતિ અને પ્રાણીઓ આપણા વિસ્તારમાં વધ્યા છે. વનસ્પતિમાં જોઈએ તો ગાંડો બાવળ. વડીલોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા આ વનસ્પતિ આટલી મોટી સંખ્યામાં નહોતી. હવે તે પડતર જમીનો અને રસ્તાઓની આસપાસ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પછી વિદેશી શોભાના છોડ, એની અંદર ઘર આંગણે કે બગીચાઓમાં બોન્સાઈ, પામ ટ્રી અને જુદા જુદા કેક્ટસ એટલે કે થોર જેવા ઇન્ડોર પ્લાન્ટ પહેલાં જોવા નહોતા મળતા, જે હવે ફેશન અને સુશોભન માટે દરેક જગ્યાએ દેખાય છે. પ્રાણીઓ અને પક્ષીઓ વિશે જોઈએ તો નીલગાય એટલે કે રોઝડા. જંગલ વિસ્તારો ઘટવાને કારણે અને ખુલ્લા ખેતરો વધવાને કરે હવે ગામડાઓની આસપાસ નીલગાય ટોળામાં જોવા મળે છે, જે પહેલાંના સમયમાં ખૂબ ઓછી જોવા મળતી હતી. કબૂતર અગાઉના સમય કરતાં હાલના શહેરી વિસ્તારોમાં અગાસીઓ અને અવાવરૂ બિલ્ડિંગો વધવાને કારણે કબૂતરની વસ્તીમાં અભૂતપૂર્વ વધારો થયો છે. બીજું છે વિપરીત સ્થિતિ. એક તો પહેલાં જોવા મળતું નહોતું ને અત્યારે વધુ જોવા મળે તે લખવાનું છે, એને બદલે અગાઉ હતું પરંતુ અત્યારે નથી એના વિશે. વડીલોએ ખૂબ ચિંતા સાથે જણાવ્યું કે તેના બાળપણમાં જે જીવો રોજ જોવા મળતા તેઓ આજે કાં તો ખૂબ ઓછા થઈ ગયા છે અથવા બિલકુલ દેખાતા નથી. વનસ્પતિમાં જોઈએ તો દેશી બાવળ, ખીજડો અને મહુડો. ખેતરોના શેડેથી જૂના અને મોટા આયુષ્યવાળા દેશી વૃક્ષો કપાઈ રહ્યા છે, જેના કારણે તેમની સંખ્યા પહેલાં કરતાં ઘણી ઘટી ગઈ છે. ઔષધીય છોડમાં સીમ બગડામાં આપમેળે ઉગી નીકળતા દેશી ઔષધીય છોડ અને વેલાઓ હવે કેમિકલયુક્ત જંતુનાશકોના વધુ પડતા ઉપયોગને કારણે નષ્ટ થઈ રહ્યા છે. પ્રાણીઓ અને પક્ષીઓ વિશે વાત કરીએ તો ચકલી. વડીલોના સમયમાં સવારે ચકલીઓના કિલકિલાટથી જ દિવસ શરૂ થતો. આધુનિક પાકા મકાનો અને મોબાઈલ ટાવરોના રેડિયેશનના કારણે ચકલીઓ હવે ભાગ્યે જ જોવા મળે છે. ગીધ. કુદરતના સફાઈ કામદાર ગણાતા ગીધ પહેલા આકાશમાં મોટી સંખ્યામાં ઉડતા દેખાતા હતા. પશુઓની દવાઓની આડઅસરના કારણે ગીધની પ્રજાતિ હવે લુપ્ત થવાના આરે છે. હોલો અને કાગડો. આ પક્ષીઓની સંખ્યામાં પણ અગાઉની સરખામણીએ મોટો ઘટાડો નોંધાયો છે. આ રીતે ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ જે પહેલા જોવા મળતા હતા અત્યારે ઓછા જોવા મળે છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતા તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતા તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.